આ એક ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય, કારણ કે જંગલ વિસ્તારમાંથી પ્રાણીઓ સ્થાનિક વિસ્તારમાં કેમ આવી રહ્યા છે, કેમ પ્રાણીઓના આટાફેરા વધી રહ્યા છે અને વન તંત્ર પણ જાણે કે લાચાર હોય આવી ઘટનાઓ સામે તેવું પણ ક્યાંક ભાસી રહ્યું છે। ગુજરાતમાં જંગલ વિસ્તાર હવે 10% કરતાં પણ ઓછો રહ્યો છે અને આ જે દ્રશ્ય અમે ગ્રાફિક્સ થકી આપને દર્શાવી રહ્યા છે, કંઈક આ જ રીતના આટાફેરા હવે સ્થાનિક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના વધ્યા છે। ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2022-23ના રિપોર્ટ અનુસાર આ જે આંકડો છે તે સામે આવ્યો છે, જેમાં વન્ય પ્રાણીઓ સ્થાનિય વિસ્તારોમાં આવે છે, પશુઓનું મારણ કરે છે અને એક ભયનો માહોલ આ સ્થાનિક વિસ્તારોમાં રહેતા હોય છે। ત્યારે કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.05% વિસ્તારમાં હવે જંગલ છે અને તેના કારણે હવે જંગલ વિસ્તાર છોડીને વન્ય પ્રાણીઓ સ્થાનિક વિસ્તારમાં મારણની શોધમાં આવતા હોય છે। ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,244 ચોરસ કિલોમીટર છે અને એ પ્રમાણે જો જંગલોનું જે ઘટતું પ્રમાણ છે તેના કારણે આ મોટી સમસ્યા ઊભી થઈ છે। 14,926 ચોરસ કિલોમીટરમાં સંરક્ષિત જંગલ વિસ્તાર છે, એટલે કે એ વિસ્તારોમાં પ્રાણીઓને સંરક્ષિત રાખવામાં આવે છે। રાજ્યમાં 378 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગાઢ જંગલો છે, એટલે કે આ જે આંકડો છે તે પ્રમાણે શું આ જે વસ્તી વધી રહી છે પ્રાણીઓની અને તેના કારણે અત્યારે આ સમસ્યા સર્જાઈ છે। 5,032 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મધ્યમ ગાઢ જંગલ હોવાના પણ આ આંકડા સામે આવ્યા છે। તો સાથે જ જે રીતે 9,516 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અન્ય જંગલ વિસ્તાર છે અને તેના કારણે પણ ક્યાંક પ્રાણીઓનું સ્થાનિક વિસ્તારમાં આવવાનું વધારે બન્યું છે। જંગલમાં તેમને નથી મળી રહ્યું પાણી અને ખોરાક, અને આ જ બંને મુખ્ય કારણો છે કે સ્થાનિક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ આવી ચડે છે અને ભયનો માહોલ ફેલાવે છે। ત્યારે શિકારની પેટર્ન પણ આ વન્ય પ્રાણીઓએ બદલી છે। એશિયાટિક સિંહો વજન ધરાવતા પશુધનનો શિકાર કરે છે અને વારંવાર ગીર આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે। એક સમયે 12 કિલોના 4 શિંગડાવાળા કાળિયારને ટાર્ગેટ કરતા હતા, પરંતુ હવે ક્યાંક શિકાર શોધવાની, શિકાર કરવાની પેટર્ન પણ બદલાઈ છે અને હવે જે માહિતી સામે આવી છે તેમાં 45 કિલોના હરણ, 32 કિલોના જંગલી ડુક્કરનો શિકાર કરતા સિંહ, એટલે શિકારની પેટર્ન બદલાવાનું પણ એક કારણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આના કારણે વન્ય વિસ્તાર છોડીને પ્રાણીઓ ક્યાંક સ્થાનિક વિસ્તારોમાં આવે છે। જંગલની બહાર ગાય, ભેંસ જેવા પાળતુ પશુઓને શિકાર બનાવે છે અને આ જે પશુઓ છે તે જે તે જગ્યાએ બાંધેલા હોય છે, જેના કારણે શિકાર કરવો પણ સરળ બને છે। ગાય અને ભેંસનું વજન 150 કિલો આસપાસ હોય છે, એટલે સરળ રીતે શિકાર મળી જતો હોવાનું પણ એક કારણ હોઈ શકે છે। એક સાથે સમૂહમાં હોવાથી સિંહ અને દીપડા મોટો ખોરાક પસંદ કરે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તે સરળતાથી મળી જતા હોવાથી પણ ક્યાંક સિંહો અને અન્ય જે વન્ય પ્રાણીઓ છે તેઓ ગામ તરફ વધુ આવી રહ્યા